પ્લેન હાઇજેકિંગ નવલકથાની શરૂઆત જુગલ કિશોરના જન્મદિવસની ઉજવણીથી થાય છે. જુગલ કિશોર બેનર્જી સાહેબ કે જે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી બ્યુરોના ચીફ ઓફ ધ સ્ટાફ છે. જુગલ કિશોર તેનો નંબર 1 જાસૂસ છે. તેના જન્મદિવસની કેકમાં પ્લેન હાઇજેક થવાની આશંકા દર્શાવતી માઇક્રોફિલ્મ દ્વારા સંદેશ મળે છે, જે એક અજાણ્યા ટુરિસ્ટ દ્વારા મોકલવામાં આવેલો હોય છે. આખરે પ્લેન હાઇજેકિંગ થાય છે. બેનર્જી સાહેબ તેના ચુનંદા જાસૂસની મિટિંગ બોલાવે છે. તેમાં આગળનું પ્લાનિંગ કરે છે. જાસૂસ ટીમમાં રોનક, રોમા, ચેતન અને મનોજ છે. બેનર્જી સાહેબને પ્લેન હાઇજેક થયા પછી ક્યાં લેન્ડ થયું છે તેનો સંદેશો મળે છે. જુગલ કિશોર અને રોનક આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ અજાણ્યા દ્વીપ ઉપર પ્લેન હાઇજેક થયેલા ટુરિસ્ટોને શોધવામાં નીકળી પડે છે. દ્વીપ પર તીરકામઠાવાળા જંગલીઓ સાથે લડાઈ થાય છે. અચાનક અજાણી વ્યક્તિ રેમ્બોની સહાયતા મળે છે. રેમ્બો અને મુખિયાની મદદથી જુગલ કિશોર, રોનક દ્વીપ પર નાના પર્વત પર આવેલા કિલ્લામાં પહોંચે છે. અફદ ટુરિસ્ટો સાથે જુગલ કિશોર અને રોનકની મુલાકાત થાય છે. ટુરિસ્ટોને અફદ કરવાનું કારણ જાણે છે. જુગલ કિશોર અને રોનક કિલ્લાની અદ્યતન ટેકનોલોજીની માહિતી મેળવે છે. એક સમય એવો આવે છે કે જુગલ કિશોર અને રોનક કિલ્લામાં પકડાઈ જાય છે. ફરી પાછા અજાણી વ્યક્તિની મદદથી બંધનમુક્ત થાય છે. કિલ્લામાં માફિયા સાથે વાકયુદ્ધ અને જીવશસ્ત્રોશસ્ત્રની લડાઈ થાય છે. રોમાને આપવામાં આવેલ રહસ્યમય રોલ એ બેખૂબી નિભાવે છે. રોમા માફિયાની તરફેણમાં રહેલા પલ્લાને બેનર્જી સાહેબની તરફેણમાં પોતાની ટીમની તરફેણમાં કેવી રીતે ફેરવી નાખે છે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે. બેનર્જી સાહેબ જરૂરિયાત સમયે ઉપસ્થિત થઈને નવલકથાના વેગને અણધાર્યો વળાંક આપે છે. નવલકથા શરૂઆતથી અંત સુધી દિલચસ્પ અને રોમાંચકારી પકડથી મજબૂત બની છે. તેમજ કથાનક પણ મજબૂત છે. નવલકથાએ વાચકોમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે તેનું જમા પાસું છે. અસ્તુ. નરેન્દ્ર ત્રિવેદી, ભાવનગર, ગુજરાત.